म्यूजिक में नसीबदार करवो पड़े इंतजार विहारे ना विहरे तो मने जारे याद आवे। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે ગર્લ્સ બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને એક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો જો તમે વિડિયોને લાઈક કર્યો તો લાઈકની બાજુમાં તમે જોઈ શકો છો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમને એક હાઈપનું ઓપ્શન જોવા મળશે। તો હાઈપ ઉપર ક્લિક કરી તમે હાઈપનો સ્કોર છે તે મને આપી દેજો। તો હવે તમારે શું કરવાનું છે, પ્લસના પર ક્લિક કરીને અહીંયા બાજુમાં જો મીડિયા ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારે એલેટ મુસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો આપણે ઘોડે અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્કની અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ વનની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિમેન્ટ્સને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। તો ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ફોટોટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો જે પણ મારી જોડે વધારે ટાઈમ નથી અથવા અમને એડિટિંગ નથી આવતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા લેવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમને કઈ રીતે જોવા મળશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જોઈ શકો છો કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમને કાર્ય બેકગ્રાઉન્ડ જોવા મળશે ને એડ કરવાનું છે, 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે ઇફેક્ટમાં જવું છે, એડ પર ક્લિક કરી તમારા બ્લર્સમાં જવું છે અને ગ્રેસ્યુલ બ્લર વાળી ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી આ રીતે બ્લર થઈ જાય બેકગ્રાઉન્ડ સૌથી નીચે તમારે સેટ કરી લેવાનું છે, કે કાર્ય આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે। ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા શોધીશું અને અહીંયા તમે જેનો પણ બર્થડેનો વિડીયો બનાવતા એને તમારો ફોટો લઈ લેવાનો છે। તો અહીંયા આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો છે ને લઈ લઈશું। તો ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તે ફોટાને તમારે લઈ લેવાનું છે। મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને મને 90 ડિગ્રી રોટેટ કરી દઈશું અને પછી તમારે ત્રિજ્યાના સાઈઝ અને સાઈઝ સૌથી થોડીક વધારી દઈશું અને પછી ફોટાને આપણે અહીંયા સેટ કરી લેવાનું છે, બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો। આ રીતે તમારો ફોટો સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા તમે નીચે લઈ દેવાનું છે અને કંઈક અહીંયા નીચે સેટ કરી લેવાનું છે। ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શોધીશું અને અહીંયા તમને એક લાઇટ વાળી ઇફેક્ટ જોવા મળશે, એનો ઇફેક્ટ છે ને આપણે એડ કરી લેવાનું છે। બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોવાનું છે, લાઇટર જોઈને આપણે સ્પિન કરી દઈશું। પછી તમારે આની સાઈઝ થોડીક વધારી અને ફોટાની પાછળ આપણે સેટ કરી લેવાનું છે, બરોબર। તો કંઈક આ રીતે આપણે ફોટાની પાછળ લઈ અને નીચે સેટ કરી દેવાનું છે, બરોબર। તો આ રીતે ફોટા પાછળ છે તે આપણે કમ્પ્લીટ ઇફેક્ટ સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય તમને ઉપર બીજી લાઇટ વાળી ઇફેક્ટ જોવા મળશે, એનો બંધ થશે એટલે ચાલુ કરી લેવાનું છે। એટલે અહીંયા તમે જો ફોટા ઉપર આ રીતે લાઇટ વાળી ઇફેક્ટ આવશે તો એને આપણે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવું છે, હવે તમને ઉપર તમે જોશો ગ્રુપ એંગમાં થોડી 4 લેવા જોવા મળશે, 1 2 3 અને 4, બરોબર। તો 4 લઈને તમારે ફોટા એડ કરવાનો છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે એના માટે પહેલા એમની ગ્રુપ એંગમાં લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા શોધીશું
અને અહીંયા તમારે જે પણ ફોટા લઈ લેવા છે તો આપણે ક્યાં ફોટો છે એને લઈ લઈશું અને નીચે લાવી દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જઈશું, રોટેશનના ઓપ્શન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી અને પછી તમારે ફોટાના રીતે સેટ કરવાનું છે જે ફોટો ફ્રેમ છે એની અંદર, બરોબર. તો આ રીતે આપણે સેટ કરી પછી બહાર નીકળી જવું છે. તમારો ફોટો છે એ કમ્પ્લીટ લાગી જશે. તો આ રીતે ફોટો લાગી ગયો છે. તો બીજા ફોટા કઈ રીતે લગાવવાનું છે એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 36 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવો છો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, ઉપર તમને બીજાનો લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. તો અહીંયા પણ સેમ એ જ રીતે છે તે એક ફોટો લઈ અને અંદર નીચે તમારે લાવી દેવો છે અને આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી ફટાફટ છે તે આપણે ફોટો ફ્રેમ અંદર સેટ કરી લઈશું, બરાબર. તો તમારે સરખી રીતે છે તે શાંતિથી તમારે 4 ફ્રેમની અંદર ફોટા એડ કરી લેવાનું છે, બરાબર. આપણે ફટાફટ ફોટા એડ કરી દઈએ છીએ કેમ કે આપણે વિડીયો છે તે વધારે લાંબો કરવા નથી માંગતા. તો એ 4 ફોટા છે તે આપણે એડ કરી લઈશું. જો તમને ફોટા એડ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો અથવા તમે વિડીયો થોડોક પાછો કરીને જોઈ લેજો. તમને ફોટા એડ કરતા છે તે કમ્પ્લીટ આવડી જશે, બરાબર મિત્રો. તો અહીંયા છે તે આ ફોટો છે એટલે સેટ કરી લઈશું. હવે જે છેલ્લો ફોટો છે અહીંયા પણ આપણે અહીંયા ફરતી આ રીતે લઈ લઈશું અને આની 90 ડિગ્રી રોટેટ કરવાનું છે કંઈક આ રીતે અને એની સાઇઝ સૌથી પહેલાં ઓછી કરવાની છે. તમે જોઈ શકો છો. તો આ રીતે કંઈક ફોટાની સાઇઝ નાની કરી ફ્રેમની અંદર સેટ કરી બહાર નીકળી જવું છે. એટલે 4 ફોટો ફ્રેમ અંદર આપણે ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ લાગી જશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને બીજું તમને કાતે ટોમ એન્ડ જેરી જોશો મિકી માઉસ વાળું પીએનજી જો મળશે તો એને લઈ લેવું છે. એને 90 ડિગ્રી રોટેટ કરી તમારે પીએનજીને અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, બરાબર. તો સાઇઝ થોડીક ઓછી કરી અહીંયા સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે આની અંદર જેટલા પણ આઈટમ બંધ હોય ને ચાલુ કરી લેવાનું છે. તો એ નીચેથી તમારે જોઈ લેવાનું છે. તો આ લેનનું એક આઈટમ બંધ છે તેને ચાલુ કરી લઈશું તો કંઈક કાતે લાગી જશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો આ ફોટાને એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી કલર ફ્રેમ ચેન્જ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો ફોટો છે એ કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ છે, ત્યારબાદ આપણો ફોટો કંઈક આ રીતે સેવ થઈ જશે. આ રીતે સેવ થઈને આવી જાય તમારે સેવર્સ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. અને અહીંયા મિત્રો તમને ખાસ જણાવી દો, અહીંયા તમે જોઈ શકો છો આ ફોટો છે ને આપણે કલર ગ્રેડિંગ કરવું છે. તો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. એ બિફોર આપણે તમે હજુ એકવાર જોઈ લો, બરાબર. તો આ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમને એક અર્થ જે આપણે ફોટો બનાવ્યો ત્યારે ફોટાને લઈ લઈશું અને એની લેન્થ સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાની છે. પછી ફોટાના અર્થે સૌથી નીચે લાવી દઈશું સોંગની ઉપર, બરાબર. એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોવાનું છે અને અહીંયા મેં તમને ટેક્સ્ટની જે આપણે છે તમે જોઈ શકો છો હેમાંશી હેપી બર્થડે કરીને, બરાબર. તો આવું તમારે છે તે તમારા નામ સાથે અથવા જેનો કોઈ બર્થડે છે અને નામ સાથે ટેક્સ્ટની બનાવવું હોય તો આની તમારે છે તે PLP ફાઇલ જોશે, બરાબર. અને PLP ફાઇલ આપણે પિક્સેલ એપની અંદર આ ટેક્સ્ટ પીએનજી બનાવેલ છે તો એની PLP ફાઇલ તમારે જરૂર પડશે. જો તમારા નામનું ટેક્સ્ટ પીએનજી બનાવવું હોય અને PLP ફાઇલ જોતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને પછી કોમેન્ટની અંદર મને જણાવી દેજો કે તમારે PLP ફાઇલ જોવે છે કે નથી જોતી. તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની PLP ફાઇલની લિંક આપી દઈશ, બરાબર. તો બધા ભાઈઓ જેને પણ PLP ફાઇલ જોવે છે એ કોમેન્ટ કરી મને જણાવી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમને બ્લેક્સનો વિડીયો જોવા મળશે એને એડ કરી લેવાનું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લાન્ડિંગ એન્ડ ઓપેસમાં જશું ને લાઇટ હાઉસ જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. ઇફેક્ટમાં જશું એડ પર ક્લિક કરી કલર લાઇટમાં જવું છે ને વોટ કલર ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે અને અહીંયાથી તમારા જે બંને બ્લેક લાઇન છે ને તમારા સેન્ટરમાં લાવી દેવાનું છે એટલે આપણો વિડીયો છે તે બ્લેક એન્ડ વ્હાઇટમાં થઈ જશે અને વિડીયોને વધારે લેન્થ હોય એથી તમારે કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમને ઉપર બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે, એનો એટલે બંધ હશે ને ચાલુ કરીશું એટલે કમ્પ્લીટ રીતે બ્લરવાળી ઇફેક્ટ અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની જશે, બરાબર. તો આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, બરાબર મિત્રો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા 2 આંકડા છે 33, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવશું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારા વિડીયોને સેવ કરવાને ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજાની સાથે, ત્યાં સુધી જય માતાજી.